આપણે ખૂબ અગત્યની જેડબલઈ નીટ માટેની થિયરી જોઈએ સલ્ફરના ઓક્સો એસિડ. સલ્ફરના ઓક્સો એસિડ. હવે ઓક્સો એસિડ શબ્દથી તમને સ્પષ્ટ થશે કે તેમાં સલ્ફરના ઓક્સો એસિડ કહીએ તો ઓક્સો એસિડ છે એટલે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે એમાં એસ ડબલ બોન્ડ ઓછામાં ઓછો એક એસ ડબલ બોન્ડ ઓ અને ઓછામાં ઓછો એક એસ ડેશ ઓએચ બંધ હોવો જોઈએ. આ સિવાય પણ બંધ હશે પણ આ તો બે બંધ હોવા જ જોઈએ. સલ્ફરના ઓક્સો એસિડના નામકરણમાં કેટલીક મહત્વની વાતો જોઈએ તો ફર્સ્ટ કે જો સલ્ફરના ઓક્સો એસિડમાં ઓક્સો એસિડમાં એસ ડેશ એસ બંધ હોય, એસ ડેશ એસ બંધ હાજર હોય તો તેને થાયો એસિડ કહેવામાં, એના નામમાં થાયો આવે, એને થાયો એસિડ કહેવામાં આવે, એના નામમાં થાયો આવશે. એસ ડેશ એસ બંધ હાજર હોય તો એને થાયો એસિડ કહેવાય, એના નામમાં થાયો શબ્દ આવશે. એ જ રીતે જો તેમાં ઓ સિંગલ બોન્ડ ઓની હાજરી હોય, ઓ સિંગલ બોન્ડ ઓની હાજરી હોય તો તેને પેરોક્સી એસિડ કહેવામાં આવે. પેરોક્સી એસિડ કહેવામાં આવે. અને તમામ ઓક્સો એસિડમાં નામકરણનો આ નિયમ છે. તમામ ઓક્સો એસિડમાં નામકરણનો આ નિયમ છે. તમામ ઓક્સો એસિડમાં નામકરણનો નિયમ છે કે અધાતુ, દરેક ઓક્સો એસિડમાં અધાતુની હાજરી હોય તો અધાતુનો ઓક્સિડેશન આંક જોવાનો તમારે. અધાતુનો ઓક્સિડેશન આંક, અહીંયા આ તરફ જોવાનું અધાતુનો ઓક્સિડેશન આંક અને આ તરફ નામકરણમાં પૂર્વર્ગ કયો લાગશે અને પ્રત્યય કયો લાગશે. જેમ કે અધાતુનો ઓક્સિડેશન આંક ખૂબ ઓછો, ઓક્સિડેશન આંક અત્યંત ઓછો તો પૂર્વર્ગ લાગે હાઇપો, પ્રત્યય લાગે અસ. પ્રત્યય શું લાગશે? અસ. અધાતુનો ઓક્સિડેશન આંક ખૂબ ઓછો તો પૂર્વર્ગ હાઇપો, પ્રત્યય અસ.
અધાતુનો ઓક્સિડેશનાંક ઓછો તો પૂર્વર્ગ કઈ ન લાગે, પ્રત્યય અસ લાગે. અધાતુનો ઓક્સિડેશન આંક વધુ તો પૂર્વર્ગ કઈ ન લાગે, પ્રત્યય ઈક લાગે. જેમ કે સલ્ફ્યુરિક એસિડ. અને અધાતુનો ઓક્સિડેશનાંક ખૂબ વધુ તો પૂર્વર્ગ લાગશે પર, પ્રત્યય લાગશે ઈક. જેમ કે પર ક્લોરિક એસિડ, પર ક્લોરિક એસિડ. તો નામકરણમાં આપણે આટલી બાબતોને ધ્યાનમાં રાખીશું. તમામ ઓક્સો એસિડમાં અધાતુ સાથે ડબલ બોન્ડો, અધાતુ સાથે સિંગલ બોન્ડ OH હોય જ. એસ ડેશ એસ હોય તો થાયો શબ્દ આવશે, ઓ ડેશ ઓ તો પેરોક્સી આવશે. તમામ ઓક્સો એસિડમાં અધાતુનો ઓક્સિડેશનાંક ખૂબ ઓછો તો પૂર્વર્ગ હાઇપો, પ્રત્યય અસ. ઓછો તો પ્રત્યય અસ, વધુ તો પ્રત્યય ઈક. ખૂબ વધુ તો પ્રત્યય ઈક પણ પૂર્વર્ગ પર પણ લાગે. હવે કુલ 4 પ્રકારના સલ્ફરના ઓક્સો એસિડ છે. કુલ 4 પ્રકારના સલ્ફરના ઓક્સો એસિડ છે. આ 4 પ્રકાર પૈકી સૌ પ્રથમ પ્રકારના ઓક્સો એસિડ આપણે જોઈએ. તો સૌ પ્રથમ પ્રકાર છે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ. હવે આ 4 પ્રકારમાં પાછા એસિડ જોવાના. જેમ કે એમાં પહેલો એસિડ, 4 પ્રકારમાં પહેલા એસિડ જોઈએ. એમાં પહેલો એસિડ એ લીડર છે એટલે એનું નામ સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ. પહેલો એસિડ પણ સલ્ફ્યુરસ એસિડ, પ્રકારનું નામ પણ સલ્ફ્યુરસ એસિડ. એનું સૂત્ર છે H2SO3. H2SO3. સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણી નાખવાનો, મૂકવાની જરૂર નહીં. સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણો તો +4 આવશે. ઓક્સિજનનો -2 લો, હાઇડ્રોજનનો +1, સલ્ફરનો ગણવાનો તો +4. હવે એનું સ્ટ્રક્ચર જોઈએ સલ્ફ્યુરસ એસિડનું. તો એસ સાથે ડબલ બોન્ડથી O, OH, OH. યાદ રાખો જેટલા OH હોય ને એટલા H+ મળે એટલે એટલી બેઝિકતા હોય. કોઈ પણ એસિડ હોય એની બેઝિકતા હોય. તો બેઝિકતા એટલે OH ની સંખ્યા. બેઝિકતા બરાબર OH ની સંખ્યા. એટલે કેટલી થશે અહીંયા બેઝિકતા 2, બીકોઝ 2 OH છે. નેક્સ્ટ છે થાયોસલ્ફ્યુરસ એસિડ. થાયોસલ્ફ્યુરસ એસિડ એટલે એક ઓક્સિજનના બદલે ઉપર સલ્ફર લાવો. ઓક્સિજન છે એનું વિસ્થાપન સલ્ફર વડે કરવાનું. એટલે હું સૂત્રમાં શું કરીશ, એક ઓક્સિજન ઓછો કરીશ અને સલ્ફર ઉમેરીશ. જો ઓક્સિજન મેં 2 કર્યા અને સલ્ફર 1 વધારી દીધો. થાયોસલ્ફ્યુરસ એસિડ. થાયોસલ્ફ્યુરસ એસિડ H2S2O2. થાયોસલ્ફ્યુરસ એસિડ શું થાય, H2S2O2. આમાં કંઈ કરવાનું નથી. એક સલ્ફર છે એના બદલે, એક ઓક્સિજન છે એના બદલે સલ્ફર લાવી. એ અહીંયા પણ લાવી શકાય, અહીંયા પણ લાવી શકાય. ફોર એક્ઝામ્પલ સલ્ફર દ્વિબંધી O, SH,
OH. સલ્ફર દ્વિબંધથી OSH, OH. હવે શું થશે? આ બંધ તૂટશે, 2 ઇલેક્ટ્રોન આ લેશે O-. આ સલ્ફર પાસે લોન પેર હશે, એ લોન પેર અહીંયા આપશે, એટલે ઇન્ટરમીડિયેટ આવું બનશે, સલ્ફર ઓક્સિજન. આ સલ્ફરે બંધ બનાવ્યો, બંને આપ્યા એટલે પ્લસ અને H. OH એઝ ઇટ ઇઝ. હવે શું થાય? H પ્લસ છે એ અહીંયા જતો રહેશે, એટલે તમે ગમે તે ઓક્સિજનના બદલે સલ્ફર લાવો સરખું જ થાય. અહીંયા H આવી ગયો, OH, ડબલ બોન્ડ S, OH. આ થયું થાયોસલ્ફ્યુરસ એસિડ. એટલે તમે આ સૂત્ર પણ સાચું છે ને આ સૂત્ર પણ સાચું છે. ત્રીજો એસિડ આપણી પાસે છે હાઇપોસલ્ફ્યુરસ એસિડ અથવા ડાઇથાયોનસ એસિડ. ડાઇથાયોનસ એસિડ. ભાઈ જે થાયો હોય એમાં S બંધ S હોય, ડાઇથાયોનસ એસિડ અથવા એને કહેવાય હાઇપોસલ્ફ્યુરસ એસિડ. હાઇપોસલ્ફ્યુરસ એસિડ. હવે હાઇપોસલ્ફ્યુરસ એસિડમાં આપણે ધ્યાન રાખવાનું છે કે આવા બે જોડાશે, OH વચ્ચેથી નીકળી જશે. આ સલ્ફર, આ સલ્ફર વચ્ચેથી બે OH નીકળી ગયા. અહીંયા ડબલ બોન્ડ O તો અહીંયા OH. હવે અપાકર્ષણ હોય પાઈબંધ વચ્ચે, એટલે પાઈબંધ અહીંયા સામે ગોઠવાય, ડબલ બોન્ડ O, OH. આ થશે ડાઇથાયોનસ એસિડ અથવા હાઇપોસલ્ફ્યુરિક એસિડ. આ ખૂબ અસ્થાયી એસિડ છે, ખૂબ જ અસ્થાયી એસિડ છે, એટલે તરત જ વિઘટન પામે. અને ખૂબ જ અગત્યનો એવો ચોથો છે પાયરોસલ્ફ્યુરસ એસિડ. પાયરોસલ્ફ્યુરસ એસિડ. પાયરોસલ્ફ્યુરસ એસિડમાં યુઝ્યુઅલી એવું થાય, બીજા બધા ઓક્સો એસિડમાં પાયરો એટલે શું થાય? ગરમી, હીટ. એટલે તમે જ્યારે સલ્ફ્યુરસ એસિડના 2 મોલ લઈ, સલ્ફ્યુરસ એસિડ એના 2 મોલ લઈ એને હીટ કરો, ગરમ કરો, તો પાણી દૂર થાય, પાણીનો અણુ દૂર થાય અને પાયરોસલ્ફ્યુરસ એસિડ બને. બીજા બધામાં એવું હોય, જેમ કે આમાં હું એવું વિચારું, પછી એને આપણે તો મિટાઈ દઈશું. આ OH, OH. એ જ રીતે બીજો મોલેક્યુલ લઈ લો, S, ડબલ બોન્ડ O, OH, OH. આ બે પરસ્પર જોડાશે તો આપણને એવું લાગે કે ભાઈ આ OH અને આ OH એમાંથી પાણી દૂર થશે, ડબલ બોન્ડ O, OH. ઓક્સિજન S, ડબલ બોન્ડ O, OH. આવું વિચારીએ તો આ બંધારણ ખોટું પડે, આ સાચું નથી. બીજા બધા ઓક્સો એસિડમાં આ મુજબ થાય, પણ આમાં એવું ના થાય કે 2 OH માંથી પાણી દૂર થાય ને જોડાય. તો આનું બંધારણ કેવું હશે? ચલો આપણે એ જોઈએ કે આનું બંધારણ કેવું હશે અને કેવી રીતે આવશે. બંધારણ કેવું હશે, કેવી રીતે આવશે? જેમ કે અહીંયા શરૂ કરીએ, 2 સલ્ફ્યુરસ એસિડના મોલેક્યુલ લીધા, S દ્વિબંધથી O, OH, OH. સલ્ફર પાસે ભાઈ S
દ્વિબંધથી O, અહીંયા OH OH, તો હજી એક લોન પેર છે. 6 ઇલેક્ટ્રોન હોય, 4 આપ્યા. બીજો સલ્ફ્યુરસ એસિડનો મોલેક્યુલ આવ્યો. ચલો, આની પાસે લોન પેર હશે. તો સૌપ્રથમ શું થશે કે આને ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. જેવું આ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે એટલે સલ્ફરને તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન થાય, તો આ ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે. અને એમાંથી મળશે S, દ્વિબંધથી O, OH OH. બોલો, આને ઇલેક્ટ્રોન આપશે S, આ ઓક્સિજન, આ બંને ઇલેક્ટ્રોન આ લઈ લેશે, તો આ માઇનસ. અહીંયા OH, અહીંયા OH. રાઈટ, સિમ્પલ છે. આને બંને ઇલેક્ટ્રોન આપ્યા, આને બંને અહીંયા મેળવ્યા. આ પ્લસ થઈ જશે ઇલેક્ટ્રોન આપ્યા એટલે. હવે અસ્થાયી હોય ઋણ વીજભાર, તો આ પાછા ઇલેક્ટ્રોન આપી દે, તો આ OH અહીંથી 2 ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય. સારું લિવિંગ ગ્રુપ છે OH એટલે નીકળી જાય. તો બનશે સલ્ફર, દ્વિબંધથી O, OH OH. અહીંયા સલ્ફર, ડબલ બોન્ડ O, OH. હવે OH માઇનસ ગયો તો એટલે લેલા ગઈ તો પાછળ મજનું જશે, એટલે કે H પ્લસ દૂર થશે. H પ્લસ અહીંથી દૂર થાય તો આ 2 ઇલેક્ટ્રોન એના વડે દ્વિબંધ બને, કેમ કે આ પ્લસ વીજભાર છે. તો તમને સાચું બંધારણ મળશે S, દ્વિબંધથી O, OH, ડબલ બોન્ડ. કેવી રીતે? H પ્લસ નીકળ્યા 2 ઇલેક્ટ્રોન વડે ડબલ બોન્ડ. અહીંયા S, દ્વિબંધથી O, OH. તો આ થયા પાયરોસલ્ફ્યુરસ એસિડ. એનું બંધારણ આ ખોટું છે, આ સાચું છે. બીજા ખૂબ અગત્યના એસિડ જોઈશું. બીજો પ્રકાર છે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ. આ સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન આંક થોડો વધુ હશે. તો એમાંનો પહેલો એસિડ છે આ સલ્ફ્યુરિક એસિડ. એનું સૂત્ર થશે H2SO4. ઓક્સિડેશન આંક દરેકમાં તમારે ગણી લેવાના. ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1, એટલે સલ્ફરનો +6 વધુ છે એટલે ઇક એસિડ. સ્ટ્રક્ચર એનું સમચતુષ્ફલકી રચના હોય. S, એની સાથે દ્વિબંધથી O, OH, દ્વિબંધથી O, OH. આમાં ચારે બંધ સરખા ડિસ્ટન્સ પર જ હોય. આ થયો સલ્ફ્યુરિક એસિડ. બેઝિકતા એટલે OH ની સંખ્યા 2. બેઝિકતા એટલે OH ની સંખ્યા એટલે 2. હવે આમાં એક સલ્ફર ઉમેરશો તો બીજો એસિડ છે થાયોસલ્ફ્યુરિક એસિડ. થાયો સલ્ફ્યુરિક એસિડ. એક ઓક્સિજન છે એના બદલે સલ્ફર આવશે. આમાં ઓક્સિજન છે એના બદલે કોણ આવશે? સલ્ફર. તો એક ઓક્સિજનને ઓછો કરો, એક ઓક્સિજનને ઓછો કરો, સલ્ફરને વધારો. H2S2O3. H2S2O3. થાયોસલ્ફ્યુરિક એસિડ H2S2O3.
આમાં ડબલ બોન્ડ વાળો ઓક્સિજન છે એ દૂર થશે, યાદ રાખજો. સલ્ફર, ડબલ બોન્ડ સલ્ફર, ડબલ બોન્ડ ઓક્સિજન, OH OH, બેઝિકતા 2 જ થશે. આ થયું થાયોસલ્ફ્યુરિક એસિડ. ત્રીજું છે પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ એટલે બાકી બધામાં તો મેં કીધું તો એવું છે ને, 2 સલ્ફ્યુરિક એસિડ ગરમ કરો, પાયરો એટલે હીટ, તો પાણી દૂર થાય, વચ્ચે એક ઓક્સિજન રહે અને જોડાય. પાયરો સલ્ફ્યુરિક એસિડ, એનું સૂત્ર H2S2O7. H2S2O7. સલ્ફરનો ઓક્સિડેશન આ ગણશો +6 જ આવશે. હા, આમાં આ સલ્ફર જે છે ને આનું -2 હોય અને આ સલ્ફરનો +6 હોય, રાઈટ. અને સરેરાશ જો તમે ગણશો તો +4 આવશે. -6 +2 +2 આવશે. સરેરાશ ગણશો તો કેટલો આવશે? +2. પાયરોસલ્ફ્યુરિક એસિડ H2S2O7 જે છે એમાં એક સલ્ફ્યુરિક એસિડ દૂર, દ્વિબંધી O, OH. આ બાજુ આપણે OH હોય પણ અત્યારે દોરતો નથી, તમે સમજજો. એ જ રીતે આમાં બીજા બંધ દોરી દઈએ. બંને વચ્ચે જે 2 OH હશે એમાંથી પાણી દૂર થશે અને પરસ્પર ઓક્સિજનથી જોડાશે. પાયરોસલ્ફ્યુરિક એસિડ, આમાં 2 OH હોવાથી બેઝિકતા 2 થશે. અને ફોર્થ છે ડાઇથાયોનિક એસિડ. ડાઇથાયોનિક એસિડ. ચોથું છે આપણી પાસે ડાઇથાયોનિક એસિડ. આ ડાઇથાયોનિક એસિડ જે છે એમાં ઓક્સિજન નીકળી જશે, દેટ ઇઝ H2S2O6. વચ્ચેથી શું થશે? ઓક્સિજન નીકળી જશે એટલે H2S2O6. આ થયો ડાઇથાયોનિક એસિડ. અને આપણે આગળની કેટેગરી છે ત્યાં પણ લઈ શકીશું. તો S અને શું યાદ, પાયરો પરથી તરત રહી જાય કે વચ્ચેથી ઓક્સિજન રિમૂવ કરી દેવાનો. હા, આનું સ્ટ્રક્ચરલ સ્વરૂપ જેવું હોય સાચું તો આવું હોય. પાઈબંધ વચ્ચે રિપલ્શન હોય, પાઈબંધ વચ્ચે રિપલ્શન એટલે અહીંયા ડબલ બોન્ડો, ડબલ બોન્ડ, તો અહીંયા ડબલ બોન્ડો, ડબલ બોન્ડો, OH, તો આ OH. આખું કેટેગરી નેક્સ્ટમાં આવશે. સૂત્ર જે છે નેક્સ્ટ પ્રકાર છે એમાં સેટ થશે, પણ આનાથી તમને સૂત્ર યાદ રહે એટલે અહીંયા લીધું, અને ફરીથી ત્યાં પણ લઈશું. ત્રીજો પ્રકાર છે થાયોનિક એસિડ. ત્રીજો પ્રકાર છે થાયોનિક એસિડ. થાયોનિક એસિડ જે છે એનું જનરલાઇઝ સૂત્ર છે. શું જનરલ સૂત્ર છે? H2SXO6. H2SXO6. NCERT પ્રમાણે X 2 થી 5, બાકી X વધુ પણ હોઈ શકે. X જે છે 2 થી 5, પણ X વધુ પણ હોઈ શકે. આ થયું થાયોનિક એસિડ. એનું જનરલ બંધારણ જોવું હોય તો જનરલ બંધારણ આવું છે: S દ્વિબંધી O,
દ્વિબંધી O OH, S દ્વિબંધી O OH દ્વિબંધી, વચ્ચે X-2 જેટલા સલ્ફર, X જે એનાથી 2 ઓછા એટલા સલ્ફર. જેમ કે આમાં એક એસિડ લઈએ આગળવાળો જમણા જોઈએ તો એ ડાઇથાયોનિક એસિડ. ડાઇથાયોનિક એસિડ અને હાઇપોસલ્ફ્યુરિક એસિડ પણ કહેવામાં આવે. બીજું નામ છે હાઇપોસલ્ફ્યુરિક એસિડ. આમાં વચ્ચે સલ્ફર ના હોય એટલે X બરાબર 2 છે, X2 એટલે H2S2O6. એટલે તમે જો X બરાબર 2 મૂકશો એટલે X-2 શૂન્ય થઈ જાય, એટલે વચ્ચે સલ્ફર નહીં હોય. આ થયું ડાઇથાયોનિક એસિડ અથવા હાઇપોસલ્ફ્યુરિક એસિડ. બીજો પ્રચલિત છે ટેટ્રાથાયોનિક એસિડ. પ્રચલિત છે ટેટ્રાથાયોનિક એસિડ. ટેટ્રાથાયોનિક એસિડ છે એનું સૂત્ર થશે H2S4O6. વચ્ચે 2 સલ્ફર આવશે, સો X = 4. તો વચ્ચે 2 સલ્ફર મૂકી દેવાના, S દ્વિબંધી O OH, વચ્ચે 2 સલ્ફર દ્વિબંધી O OH. અને ચોથો પ્રકાર છે પેરોક્સોસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સોસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સોસલ્ફ્યુરિક એસિડ જેમાં પહેલું છે પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ, તેમાં એક પેરોક્સાઇડ બંધાવશે. સલ્ફ્યુરિક એસિડનું જ બંધારણ, પણ એક OH હોય ને ત્યાં પેરોક્સાઇડ બંધાવશે. અહીંયા તો OH જ હશે, પણ અહીંયા એક ઓક્સિજન એક્સ્ટ્રા એટલે પેરોક્સાઇડ બંધાવશે. આ પેરોક્સાઇડ છે. આને કેરોઝ એસિડ પણ કહેવામાં આવે. આનું બીજું નામ છે કેરોઝ એસિડ. હવે છે આપણી પાસે પેરોક્સી ડાઇસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સી ડાઇસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સી ડાઇસલ્ફ્યુરિક એસિડ, એમાં વચ્ચે 2 ઓક્સિજન, એટલું યાદ રાખવાનું. એને માર્શલ એસિડ પણ કહેવામાં આવે. બીજું નામ છે એનું માર્શલ એસિડ. આનું સૂત્ર છે H2S2 સોરી H2SO5. સૂત્ર શું થશે? H2SO5.
માર્શલ એસિડમાં H2S2O8, એમાં સલ્ફર વચ્ચે પેરોક્સાઇડ બોન્ડ સલ્ફર, દ્વિબંધી O, OH, દ્વિબંધી O, દ્વિબંધી O, OH, દ્વિબંધી O. તો આ થયા સલ્ફરના ઓક્સો એસિડ. તો જો આના આધારિત પ્રશ્નો કેવા પૂછાય, જેમ કે પહેલો પ્રશ્ન છે શેમાં પેરોક્સાઇડ બંધ હાજર હોય, તો આ બધાના બંધારણ આપણે જોયા, રાઈટ. તો એના પરથી તમે આન્સર H2S2O8 નું બંધારણ હમણાં જ આપણે જોયું, સલ્ફર, ઓક્સિજન, ઓક્સિજન, સલ્ફર, દ્વિબંધી O, OH, દ્વિબંધી O, દ્વિબંધી O, OH, દ્વિબંધી. તો આમાં પેરોક્સાઇડ બંધ હાજર હોય. શેમાં SOS બંધ હાજર હોય, તો પાયરોસલ્ફ્યુરિક એસિડ એટલે H2S2O7, એમાં SOS બંધ હાજર હોય. શેમાં S બંધ હાજર હોય, તો એ આપણે જોયું હમણાં, થાયોનિક એસિડ H2S2O6, એમાં S બંધ હાજર હોય. પાયરોસલ્ફ્યુરિક એસિડનું બંધારણ આપણે જોયું છે, S, ઓક્સિજન, S, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, OH, આ એક OH, ડબલ બોન્ડ O, OH, ડબલ બોન્ડ. તો કેટલા OH હાજર છે, તો 2 OH હાજર છે. ચલો એ રીતે આ H નીચે પૈકી શેમાં S બંધ હોય, તો જો આ H2S2O6 એટલે થાયોનિક એસિડ અથવા થાયોસલ્ફ્યુરિક એસિડ, તો એમાં હાજર હોય. H2S2O2 છે, H2S2O2 એટલે એમાં પણ હાજર હોય. સ્ટ્રક્ચર જોવું હોય તો સલ્ફ્યુરસ એસિડ હતો, સલ્ફ્યુરસ, એમાં ઓક્સિજનના બદલે S આવી ગયું, તો S બંધ આમાં હાજર છે. ચલો ત્યારબાદ H2S2O3 એટલે થાયોસલ્ફ્યુરિક એસિડ. થાયોસલ્ફ્યુરિક એસિડમાં શું હોય, S, ડબલ બોન્ડ S, ડબલ બોન્ડ O, OH, OH. તો S સિંગલ બોન્ડ S ની હાજરી આમાં નથી. આ પાયરોસલ્ફ્યુરિક એસિડ એમાં ન હોય, તો બેમાં S બંધ હાજર છે. તો આ પ્રમાણેના પ્રશ્નો પૂછાઈ શકે. બધાના બંધારણ તમને આવડવા જોઈએ નામ સહિત. તો આ થિયરી બરાબર તૈયાર કરવી. થેન્ક યુ વેરી મચ.